પટેલ વિજયકુમાર ભગવાનભાઈ, સિદ્ધપુર ગણેશપુરા. ખેતીની શરૂઆત 2012થી કરી. તો પહેલાં સાદી ખેતી કરતા હતા, જેવી દિવેલા, એરંડા એવું બધું વાવતા હતા. અને છેલ્લા 7 વર્ષથી મેં ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગના યુઝથી ખેતી, તરબૂચ, કાકડી, કાલેંગડા એ બધાની ખેતી ચાલુ કરી. એનાથી મને ઘણો બધો બેનિફિટ થયો છે. હું સંપૂર્ણ તો 180 વીઘામાં ખેતી કરું છું. મફરી, બટાકાની સિઝન પછી શક્કરટેટી, તરબૂચ, કાકડી, કાલેંગડા એ બધું ડ્રીપ ઇરિગેશન મલ્ચિંગથી ખેતી કરું છું. કારણ હું જ્યારે ડાયમંડમાં કામ કરતો હતો ત્યારે મારું સામાજિક ખર્ચાનું બધું પૂરું નહોતું થતું. બસ ડાયમંડમાં ફિક્સ જ પગાર હતો. અને પછી મેં એવું નક્કી કરી લીધું કે ખેતી કરું, બેસ્ટ કરું. આ બેસ્ટ કરું તો જ કંઈક સારું થશે. પરંપરા ખેતી કરતો હતો એમાં મને પોસાતું નહોતું. તો પછી મેં એવો વિચાર કર્યો કે કંઈક નવું કરું, કંઈક બેસ્ટ કરું. કે એના લગી મેં ડ્રીપ ઇરિગેશન વસાવી લીધી, મલ્ચિંગથી ખેતી ચાલુ કરવાનું કર્યું. એની અંદર મેં કાકડી, કાલેંગડા, ટીંસા એ બધું ટોટલી વાવું છું. બરાબર, એની અંદર મને બહુ સારો એવો બેનિફિટ થાય છે. ટીંસાની ખેતી એક એવી છે એકદમ કે શોર્ટ પીરિયડની. તમે બીજ ચોપ્યા પછી 70-75 દિવસની જે જાત છે એ તમારે 45 દિવસથી પ્રોડક્શન ચાલુ કરવી છે. એકથી વીઘાની અંદર તમને મિનિમમ 3000 થી 3500 કિલોનું પ્રોડક્શન મળી રહે. એની કે જનરલી રાસ આપણે ગણવા જઈએ તો 25 રૂપિયાથી 30 રૂપિયા પ્રોડક્શન 1 કિલોનો ભાવ હોય. એ બધું ગણવાથી મિનિમમ આપણને 70-80 હજારનો વીઘો થઈ જાય. બરાબર, એની અંદર ખર્ચો પડીને 15-20 હજાર રૂપિયા એ બધો ખર્ચ લાગે. જે તમારા ડ્રીપ ઇરિગેશનનો, મલ્ચિંગનો એ બધો ખર્ચો લાગે. લેબરનો ખર્ચો તો સમથિંગ વીઘે 7 થી 10 હજાર રૂપિયા જેવો થઈ શકે. અને આપણે જો વાત કરીએ તો તમારે હાલ કેટલા વીઘામાં આવી ખેતી? મારી જોડે ટીંસાની ખેતી 30 વીઘામાં. અને આપણે અહીંયા જે પ્લોટિંગ જોયું એમાં કેટલા વીઘામાં? એમાં તો 5.5 વીઘાની છે. અચ્છા, એ શાકભાજી એ ખાસ કરીને કઈ જગ્યાએ તમારું વેચાતું હોય? હા, એ તો મેન પોઈન્ટ છે. જે આપણે ટીંસા રહ્યા એ તો ગુજરાતમાં ચાલતા જ નથી. એ વસ્તુ રાજસ્થાનમાં ચાલે. એટલે અમારે ટ્રાન્સપોર્ટેશન એનું ડીસા કરવું પડે. ડીસાના વેપારીઓ એ લોકો રાજસ્થાનમાં એની સબ્જી જ બનતી હોય. પણ એ કેવી રીતે સબ્જી બને? દૂધીની જે રીતે બનતી હોય એ રીતે જ બસ સબ્જી બને. દૂધી કરતાં 10 થી 20% બેસ્ટ બને. એમાં ટીંસામાં લગભગ 1500 કિલો જેવું મળી જાય, 15 ટન. બરાબર. અને એની જનરલી આપણે કોસ્ટલી એવરેજ ભાવ ગણવા જઈએ તો 3.5 થી 4 લાખની થઈ જાય. તમારે આ બધી ક્રોપ તમારે વાવવા હોય તો પહેલાં તમે ડ્રીપ કરાવો, મલ્ચિંગ કરો, બધું પદ્ધતિસર કામ કરો તો જ તમારો બેનિફિટ થશે. પણ પદ્ધતિસર વગર તો ખેડૂત નુકસાન જ કરવાનો હોય. તો બેસ્ટમાં બેસ્ટ તમે ત્યાં નવી ટેકનોલોજીમાં જો. પણ ટેકનોલોજી વગર કોઈ પણ કામ શક્ય જ નથી.